બી.ફાર્મ અને એમ.ફાર્મની ડિગ્રી મેળવેલા યુવાનો દ્વારા પ્રતિબંધિત દવાઓના ઓનલાઈન વેચાણના કૌભાંડનો નાર્કોટિક્સ વિભાગે પર્દાફાશ કર્યો છે। સુરતના પૂણાગામ યોગી ચોક સ્થિત સ્વસ્તિક પ્લાઝા કોમ્પ્લેક્સની એક દુકાનમાંથી આ નેટવર્ક ચાલતું હતું। આ કેસમાં નાર્કોટિક્સ વિભાગે કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે। ભારતના અલગ અલગ શહેરની જાણીતી ફાર્મા કોલેજમાંથી અભ્યાસ કરી બી.ફાર્મ અને એમ.ફાર્મની ડિગ્રી હાંસલ કરનારા યુવાનોએ પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવી પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરવાનું સુવ્યવસ્થિત કૌભાંડ શરૂ કર્યું હતું। ગુજરાતની જાણીતી ફાર્મા કંપનીમાં નોકરી કરી ચૂકેલા અશોક ચોવટિયા, અંકિત પટેલ, દીપક મંગોકિયા, તરુણ ભૂટાની અને જૈનિશ વિરાડિયાએ સાથે મળીને છેલ્લા 6 માસથી બનાવટી ફાર્મા કંપની બનાવી ઓનલાઈન પ્રતિબંધિત દવાઓનું વેચાણ શરૂ કર્યું હતું। આ યુવાનો ભારતમાં 2 થી 2.5 રૂપિયાની કિંમતે મળતી દવાઓને વિદેશમાં $7 થી $8 ભાવે વેચતા હતા, જે નાર્કોટિક્સ વિભાગના રડારમાં આવતા एनसीबीए लांबा समयनी वॉच गोठवी सुव्यवस्थित चालता कौभांडनो पर्दाफाश कर्यो। 31 जनवरी को हम लोगों को एक इन्फॉर्मेशन मिली थी कि सूरत की एक लोकल कोरियर कंपनी के अंदर 3 पार्सल बुक किए गए हैं। तो हम लोग जब पहुंचे तो उन पार्सल को चेक करने पर हम लोगों को सस्पेक्टेड चीज़ें मिली। चेक करने पर हम लोगों ने देखा उसके अंदर करीब 4,500 एल्प्राजोलम टैबलेट थी और करीब 415 ग्राम मिथाइल फिनिडेट जो कि एक साइकोट्रॉपिक सब्सटेंस है, वो दोनों आइटम थे। नार्कोटिक्सना अधिकारीओए आरोपीओनी प्रीमाइसिसमां વધુ તપાસ કરતા 11 લાખ આલ્ફાઝોલમ ટેબ્લેટ, 15,000 ઝોલ્ફિડોમ ટેબ્લેટ, 25 કિલો શંકાસ્પદ પ્રતિબંધિત ડ્રગ્સ અને 30,000 અન્ય પ્રતિબંધિત ટેબ્લેટ હાથ લાગી હતી। આરોપીઓ ગુજરાતના લોકલ માર્કેટ અને અન્ય રાજ્યોમાંથી દવાઓની ખરીદી કરતા હતા। તેઓ દવાઓનું વેચાણ દેશ બહાર વિદેશમાં જ કરતા હતા અને તેમને યુએસમાંથી સૌથી વધારે ઓર્ડર મળતા હતા, જેની રકમ ઓનલાઈન બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી હતી। આરોપીઓ ટ્રામાડોલમાં ઓક્સિટોસિન ડ્રગની ભેળસેળ કરીને પણ દવાઓ બનાવતા હતા। 10 વર્ષની સજાની જોગવાઈ ધરાવતા ગુનામાં પકડાયેલા આરોપીઓનો મુખ્ય ટાર્ગેટ યંગ જનરેશન હતું। प्राथमिक तपासमां हजू तेमनो कोई गुनाहित इतिहास प्रकाशमां नथी आव्यो। तेमणे अन्य कई प्रतिबंधित दवाओनो केटलो व्यापार कर्यो छे ते अंगे नार्कोटिक्स विभागे तपास हाथ धरी छे। केमेरामेन जयेश पटेल साथे निसर्ग, GSTV, अमदावाद।